राम राम खेडूत मित्र नमस्कार मारू नाम है हितेश पटेलिया ने अपनी यूट्यूब चैनल से खेती का सागर तराजा आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। जेम के आज वीडियो में तमे थंबनेल वांच्યું છે કે અવની છે બોડી છે આવળ છે બાવળ છે ને લાડ શેઠે પાળે ખડ થઈ ગયા છે તો એ બધા જ નિંદામણોને આપણે દૂર કરવા છે કારણ કે એ હક લઈ ગયા નથી તમને કહું અને ભેજવાળું જેટલું વાતાવરણ હોય ને એમાં સૌથી સારામાં સારા પરિણામ આવે। ભેજવાળું વાતાવરણ એટલે ઘણા ખેડૂત મિત્રો કે અમે શાળામાં કે ઉનાળા છાડીએ દવા તોય કેમ નથી જતા ચોમાસા જેવો ભેજ રહે નહીં ભલે તમે ઉનાળામાં રોજ પાણી પાવ બરાબર કારણ કે એ તાપમાન એનું ઊંચું હોય છે અત્યારે એનું તાપમાન નીચું હોય છે અને ભેજ સતત વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે હોય અને અત્યારે હાઈ ક્લાસ કાપી નાખી હોય ને ઉનાળા એટલે બધી હાઈ ક્લાસ કોળી હોય તો આવળ હોય બાવળ હોય અરણી હોય બોડી હોય ટીહા હોય જે કાંઈ હોય બધું સાફ થઈ જશે। આજના વિડીયોમાં આપણે થોડીક માહિતી આપીશું વધારે પડતી કારણ કે જેથી કરીને હરેક માહિતી આ વિડીયોમાં મળી જાય કે ભાઈ જે ખેડૂત મિત્રોએ કપાસ વાવ્યો છે જે ખેડૂત મિત્રોએ મગફળી વાવી છે અને એમાં ગાવડા આવી જાય છે રોજડા આવી જાય છે ભૂંદરા આવી જાય છે રખડતા માલઢોર આવી જાય છે તો એના માટે જે ઢાલ નામની દવા આવે છે એ તમારે પંપે 35 થી 40 ml લખી આપી દેવાની છે। કોઈ પણ દવાની સાથે તમે આપી શકો કોઈ પણ દવા કોળની છાંટવાની હોય ને એની સાથે આપી શકો। लागड़ छाटी देवानी छे लागड़ शाकभाजी में हलशे नहीं शाकभाजी में हलशे नहीं कारण के तमारुं शाकभाजी कड़वुं थई जशे बराबर એટલે કે તમારે જે કાંઈ પાક કર્યો છે બીજા આપણે બરોબર એરડા કર્યો તો એરડામાં હાલશે તમ તારે પછી શું કહેવાય તુરી કરી તો તુરીમાં હાલે પછી આપણે તમને કોઈ કપા કર્યો તો કપામાં હાલશે અને મગફળી કરી તો મગફળીમાં હાલશે સોયાબીન કર્યું તો સોયાબીનમાં હાલે लागड़ છાંટી દેવાની છે એટલે આપણે રખડતા માલઢોર કે ભૂંજરા રોજરા ગાવડા ન આવે બરાબર છે। બીજા નંબરની વાત કરીએ કે જે ખેડૂત મિત્રોને વરસાદ લંબાવ્યો છે અને વરસાદ નથી અને એને હિસાબે કપાસ છે મગફળી છે તુવેર છે સોયાબીન છે કે શાકભાજી છે એ ઠવડાઈ ગયા છે વધતા નથી કોળતા નથી નવી કુણપ નથી આવતું નવું પાંદરું નથી બદલાવતું અથવા તો જે વિસ્તારમાં અતિશય વધારે પડતો વરસાદ થઈ ગયો છે અને મૂળિયાએ તમને કોઈ ખ્યાલ બહાર આવી જશે એવા ખેડૂત મિત્રોએ સંગમ નામની દવાનો ઉપયોગ કરવો જોઈએ। પંપે 40 થી 50 ml લખે સંગમ નાખવાનું છે તમને સારામાં સારા પરિણામો આવશે। તમારો શાકભાજીનો પાક હોય પીળો પડી ગયો હોય તો પણ એમાં સારું કામ આવશે। મગફળી આખતરી કરી હોય પીળી રેડ થઈ ગઈ હોય તો એ પંપે 50 ml લખે નાખી દો તો પણ તમને સારા પરિણામો મળશે। ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેટેન્ટેડ પ્રોડક્ટ છે અને ઘણા બધા એમાં મિક્સ માઇક્રોન્યુટ્રન અને એલિમેન્ટ્સ અને હોર્મોન્સ પણ આવેલા છે એટલા માટે હવે તમારે સંગમ અને ઢાલ આ બે વસ્તુ બતાવજો આ બંને વસ્તુ તમે મિક્સ પણ તમે નાખી શકો છો બરાબર। જે ઢાલ છે એ તમારે શાકભાજી એટલે કે બકાલું જે આપણે બનાવીએ છીએ અને ઉતરે છે બકાલું એમાં તો ઉપયોગ કરવાનો નથી ઢાલ દવાનો સંગમનો કરી શકો। હવે વાત કરીએ આપણે કપાસમાં કે તમે કપાસ કોઈ પણ વેરાયટી બનાવી હોય 4G કપા બનાવ્યો હોય 5G બનાવ્યો હોય 7G બનાવ્યો હોય કે ડબલ બીટી બોલગાડ બનાવ્યો હોય કે ઘરના કપાસા માલ હાટું આપણે ગાય હાટું ભે હાટું કે બકરી હાટું જે કપાસા લેવાય છોપા હોય ને તો એમાં પણ નિંદામણ નાશક દવા આવે છે। હવે એ તમારો કપાસ 8 દિનો હોય 10 દિનો હોય 5 દિનો હોય 15 દિનો હોય તો પણ ચાલે ખરી પણ ખાસ શરત એટલી છે કે નિંદામણ તમારું નાનું નાનું હોવું જોઈએ 2-3 4 ઇંચ સુધીનું વધીને હોય ને તો તમને સારા પરિણામો મળશે। પછી અતિશય બહુ મોટા પ્રમાણમાં નિંદામણો થઈ જાય હોય તો એમાં પરિણામો આવે નહીં એવા ખેડૂત મિત્રોને ખાસ મારી વિનંતી છે કે કોઈ પણ એગ્રોમાં જઈને ગેરંટી માંગવી નહીં કારણ કે અવડું મોટું નિંદામણ કંપની એવું કહે છે કે ક્યારેય બળે નહીં પણ અમે તમને એવું કહીશું અમારા અનુભવ પ્રમાણે કે તમારે 50% બળી જાય અને 50% તમે મજૂરો દ્વારા અથવા ભાગ્યો રાખી અને દૂર કરાવી શકો એવી ગણતરી તમારે સારું। નાનું નાનું તમારે નિંદામણ હશે બધું તમારે એ તો બધું રાખ કરી નાખશે રાખ બરોબર। એના માટે આવશે ગોદરેજ કંપનીનું હીટ વીડ પાયના ટેકનોલોજીમાં આવશે પાયરોથોબિક સોડિયમ 10% આવશે। જેમ કે આપણે ધાનુકાનું પહેલાં ડોઝોમેક્સની વાત કરી હતી એમાં પાયરોથોબિક સોડિયમ 6% આવે છે બરાબર તો આમાં 10% તમારે આવશે। પંપે 15 થી 20 ml લખે આપવાનું છે કેટલું 15 થી 20 ml લખે આપવાનું છે સારામાં સારું પરિણામ મળશે। આ ગોળ પાંદડાવાળું બાળશે। હવે એની સાથે પટ્ટી પાનવાળું ખડું હોય માનો કે કાળિયું છે ખારિયું છે હામો છે કૂતરા છે મણસો છે પટ્ટી પાનવાળું છે બાજરાના પાન જેવું જુવારના પાન જેવું મકાઈના પાન જેવું તો એમાં તમારે 30 થી 35 ml લખે તમારે વિડોન સુપર આપવાનું છે બરાબર। એટલે આ છે પટ્ટી પાનવાળું નિંદામણ મળી જાય। વિડોન સુપર તમને ન મળે તો તમે ટરકા સુપર લઈ શકો છો ગોયમોન લઈ શકો છો હકામમાં લઈ શકો છો એજેલી હાલે વિક સુપર હાલે બરોબર છે। તો માનો કે ટરકા સુપર છે પછી ગોદરેજનું ઇમ્પુલ છે
છે, બરોબર છે, પછી નાગાર્જુનવાળાનું ગોયમોન છે. તો આ બધામાં ક્વિઝાલ ઓફ 5% આવશે, આમાં ક્વિઝાલ ઓફ 10% તમ તારે આવશે, બરોબર. આ તમને ન મળે તો તમે વિક્ષ ઉપર લઈ શકો છો અને ટરગાસ ઉપર લઈ શકો છો, એજીએલ લઈ શકો છો, સોસાયટી તમ તારે હાલે. આ બંનેનો સ્ક્રીનશોટ પાડી લેવાનો તમ તારે, તમને આ બંને વસ્તુ તમારા હરેક નજીકના એગ્રોમાં મળી જશે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે હું તારા ખાતામાં પૈસા નાખી દઉં, તને મોકલતા હું ઘા વાગે છે, એવું અમને ખેડૂત મિત્રો કહે છે. હું એવું માનું છું કે તમારા ગામમાં એગ્રો છે, ના તમે તારી વિડીયો બતાવો, નાય મળી જાય. ના ન મળે તો તમારા તાલુકામાં એગ્રો છે, ના બતાવો, નાય મળી જાય. તમ તારે તમે મારા ખાતામાં પૈસા નાખો ને કુરિયર ચાર્જ આપો ને હું તમને મોકલાવું. આ 3-4 દિવસે તમને મળે એની કરતાં ફટ દઈને તમારા વિસ્તારની મારી પાસે મળી જાય. વરસાદ જેવું વાતાવરણ છે અને તમને અહીંયા મળી જાય એટલે ફટક દઈને તમારી દવા છંટાઈ જાય. હવે વાત કરીશું આપણે મગફળી, એટલે આ બધું ગોઠવું એટલે બધી આગળ માહિતી આપી દેવાની છે. હવે તમારા મગફળીમાં પટ્ટી પાનવાળું ખડ થઈ ગયું હોય, સૈયા થઈ ગયા હોય, બરાબર છે, અને વેલાવાળા જે કાંઈ આપણે નિંદામણો કહીએ છીએ એવા અમુક ટકા થઈ ગયા. આ લાડેલા નિંદામણો છે તમને કહું, પણ જેટલા નિંદામણો આપણે જમીનમાંથી ઓછા કરીએ એટલો આપણને વધારે ફાયદો મળે. જે ખેડૂત મિત્રોને નકરા સૈયા થઈ ગયા છે અને સાથે બીજું આડું ખડ થઈ ગયું છે એવા ખેડૂત મિત્રોએ ખાસ ધાનુકા કંપનીનું પર્જ અને ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું ઇમ્પેરા આ બંનેનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આ બંને વસ્તુ તમારે નાખવાની છે. આમાં ફોમેઝા ફેન અને ક્વિઝાલ ઓફ આવશે અને આમાં ઇમિઝા થાઇપર 70% આવશે. આ બંને વસ્તુ તમે નાખો એટલે 90.99% જે કાંઈ નિંદામણ હોય ને બધું સાફ થઈ જાય. કદાચ જ્યાં તમને કોઈ હરખી દવા ન અડી હોય તો જ તે ના બાકી રહી જાય, બરોબર. બાકી બધું તમે તારે બળી જાય. પણ જેટલું તમે ઘાટી છાંટશો દવા, જેટલી શું કહેવાય કે વ્યવસ્થિત દવા છાંટશો, વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે વીઘે 4 પંપ છાંટવા, 1 એકર 40 ગુઠા જગ્યામાં 10 પંપ છાંટવા ફરજિયાત છે. મગફળી તમારી ઉગ્યા પછી 15 થી 20 દિવસની હોવી જરૂરી છે. તો તમને આમાં સારું પરિણામ, એક્સિડન્ટ તોડી નાખે એવું પરિણામ તમને મળશે. જો તમને ખેડૂત મિત્રો ઇમ્પેરા ન મળે, તમને ઇમ્પેરા ન મળે, બરાબર છે, તો તમ તારે ગોદરેજ કંપનીનું જે પ્રોનાઉન્સ આવે છે તો આ બંનેની જોડીનો ફોટો પાડી લેજો. આ બંનેની જોડી પણ તમને મળી જાય ખરી. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે હિતેશભાઈ તમે દવા ચિંતો છો એ થોડીક મોંઘી અમને મળતી હોય છે, કાંઈક સસ્તી થાય એવું હોય તો કરો ને તો મજા આવે. તો ભાઈ આ દુનિયામાં બધી વસ્તુ મોંઘી છે, બધા પ્રોબ્લેમનો સોલ્યુશન એક જ છે, ગાંધીજી વાળી છાપેલી નોટું, બરાબર. બધામાં હાઈ ક્લાસ તમને પરિણામ મળે ને મળે જ તે, બરાબર છે. હવે જો તમને આ વસ્તુ બે મળી જાય તો એ તમે લઈ લેજો, અને પ્રોનાઉન્સ ન મળે તો હાચીમેન અથવા ટોર્નાડો પણ સાથે ચાલે છે, બરોબર. 2 મિનિટ વિડીયો બંધ કરજો, બહારથી કસ્ટમર આવે છે એટલા માટે. તો ખેડૂત મિત્રો બહારથી બધા ખેડૂત આવી જશે એટલે વિડીયો ઘડીક બંધ કર્યો હતો. તો મેન વસ્તુ હવે છે કે અવણી થઈ ગઈ છે, બોવડી થઈ ગઈ છે, આવે થઈ ગઈ છે, અને બીજા બધા ખરે થઈ ગયા છે હવે શેઢે પાડે, બરોબર છે. જો બની શકે ને આપણને એ ઝાડવા ન નડતા હોય તો રાવાજો, બરોબર છે, અને નડતા જ હોય કાયદેસર કે ભાઈ આવા નડે છે અને ગમે એમ કાઢી જ નાખવાના છે તો તમને હું દવા બતાવું છું. એક આવશે તમારે અલ્ટોમ વિન્ડશેડ કંપનીનું, ઘણી બધી કંપનીનું હવે લઈ શકો છો, પણ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું, લોકલ એકે નહીં લેવાનું, બરોબર છે. મેટ સલ્ફોરેટ મિથાઇલ આવશે 20%, જેમાં 2 દવા નીકળશે, બરાબર. દેશી ભાષામાં આપણે ઘઉંની ખડની દવા કહીએ છીએ આપણે ને, જે આ 8 ગ્રામ આવે છે, બરાબર. એ એક પંપમાં એક નાખી દેવાનું છે. આપણે જે 15-16 લીટરનો જે આપણો પંપ છે ને એમાં એક પડીકી આખી નાખી દેવાની છે. બીજું એની અંદર આવશે ગુંદરિયું સરફેક્ટેડ એનું. હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ આ ગુંદરિયું રાખી મૂક્યું હતું અને 10-10 ml લેખે નાખ્યું હતું અને બાકીનું પડ્યું રહેવા દીધું ને બીજા પાકમાં તમને કોઈ ઉપયોગ કર્યો ને તો બીજો પાક વહી ગયો હોહરવો. એટલે એવું નહીં કરવાનું. આનું જે ગુંદરિયું છે જેમાં જે વસ્તુ આપેલી હોય એ એને માટે જ આપેલી હોય, બીજા આડાવડામાં ઉપયોગ કરવાનો નહીં. એટલા માટે આ જે ગુંદરિયું આપેલું છે એ તે એક પંપમાં આપણે આખું નાખી દેવાનું છે. અને એની સાથે જે આપણે આવે છે GLU 71 ગોદરેજ કંપનીનું, આ ગોદરેજ કંપનીનું આવે છે, ધાનુકામાં આવે છે, સુમિટોમોનું મીરા 71 આવે છે, બરાબર. તો આપણે બાયર કંપનીનું આપણે સ્પીડ આવે છે, કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો. ગ્લાયફોસેટ 71%, સારી કંપનીનું જે તમને 30-40-50 રૂપિયામાં મળે છે એ તો બિલકુલ લેવાનું થતું નથી. 50-60 રૂપિયામાં આપે ને તોય લેવાનું થતું નથી. લોકલ યુઝ જેટલું તમે લેશો એટલી ઉપાધિ તમારે છે. અમારા બાપુજીનું કાંઈ જાતું નથી, કારણ કે લોકલિયામાં તમે ફસાઈ જાઓ તો એમાં અમારો કોઈ વાંક નથી. અમે તો એવું તમને નથી કહેતા કે તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ એક જ દુકાને મળે. તમારા ગામમાં દુકાન છે તો નાથી લઈ લો, તાલુકામાં દુકાન છે તો નાથી લઈ લો, જિલ્લામાં છે નાથી લઈ લો, તમારા હરેક નજીકમાં વિસ્તારમાંથી લઈ લો. પણ
પણ રોકડે લઈ લો, સ્ટાન્ડર્ડ કંપનીનું લો, જેથી કરીને તમને પરિણામ સારું મળે. તો આ 100 ગ્રામની પડીકી છે એ તમારે એક પગમાં એક પડીકી આખી નાખી દેવાની છે અને હરખું હલાવી અને તમારે જે અળણી છે, આવળ છે, બાવળ છે, બરોબર છે, કે કોઈ પણ આપણે કોંગ્રેસ ઘાસ કહેતા હોય, ગાજર ઘાસ કહેતા હોય છે, ના હરખી ઘાટીને જાડી સાટી દેવાની છે વ્યવસ્થિત. હવે 100 ખેડૂતોમાંથી 40% ખેડૂતો એટલે કે 40 ખેડૂતો એવી ભૂલ કરે છે કે દવા આમનામ તમને કોઈ ઉડાડે આવે અને પછી ઝાકળની ઘોડે થોડીક દવા અંદર પડી રહે અને 4-5 દિવસ તમને કોઈ હુકાય એવું લાગે ને વળી મોટો વરસાદ થાય એટલે વળી પાછું કોળવા માંડે. એટલે ખેડૂતો એવું કહેતા હોય છે કે આ દવાઓ બધી ડુપ્લિકેટના પેટની આવી ગઈ છે. એવું નથી. આ દવાઓ હવે એવા ટેકનોલોજીમાં આવે છે કે ઝાકળની ઘોડે પડી રહે તો પરિણામ નહીં આવે. આના માટે તમારે શું કરવું જોઈએ કે દવા એટલી ઘાટીને જાડી છાંટવાની છે કે એના પાંદડે થઈને, એની ડાળીએ થઈને, ગાંઠે થઈને સીધી મૂળિયા સુધી ઉતરી જવી જોવે વ્યવસ્થિત રીતે. તો જ તમને એમાં સારું પરિણામ મળશે. તમ તારે ધરોડી હશે, સૈયા હશે, આવળ હશે, બાવળ હશે, પિયા હશે, બોવડી હશે, બરોબર છે, ડીલો કહેતા હોય, મોથા ઘાસ કહેતા હોય છે, પછી ઓલા વેલાવાળો ખડતા હોય કે પિયા થતા હોય, તમ તારે બધું તમ તારે બળી જશે. પણ જેટલું ચોમાસામાં ભેજ હોય અને એવી રીતે તમે જેટલી દવા છાંટશો એટલો તમને વધારે ફાયદો મળશે. જે જમીન ફાડીને બહાર નીકળ્યું છે એ બધું વસ્તુ બળી જશે. આ નિંદામણ નાશક દવા છે એટલું યાદ રાખવાનું, બરોબર. જમીનમાં બીબડા એમને પડ્યા હોય, એ ઉગ્યા ન હોય તો બીજી વખત એ બીબડા ઉગે ખરા. બીજી વખત બીબડા ઉગે તો વળી પાછી આ દવાનો એક પંપ મારી દેવાનો છે, બરોબર. એટલે આ રીતે તમારે દવા એને છાંટી દેવાની છે. તમ તારે સારી કંપનીનું લેવાનું છે, કોઈ ઉપાધિ કરવાની નથી. હવે જે ખેડૂત મિત્રોએ 4G 5G કપાસ કર્યો છે, 4G 5G કપાસ કર્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તમને કોઈ દવા છાંટે છે, રાઉન્ડઅપ છાંટે છે, ગ્લાયફોસેટ છાંટે છે, પોપ્યુલર છાંટે છે, પણ ઘણી વખત એ કપાસિયા તમને કોઈ વાયરસગ્રસ્ત થઈ જાય છે અથવા તો બકરીના પાન જેવા તમને કાન જેવા પાન બની જાય છે. તો એનું કારણ શું? તો મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે જ્યાંથી 4G 5G લીધું છે અથવા તો તમને 4G 5G ગામડે આવીને કોઈ બટકાવી ગયું છે, બરાબર છે, તો પહેલાં એને 1 વાર નહીં 3 વાર ફોન કરો, 4 વાર ફોન કરો કે હું આમાં ધરોડીની દવા નાખું તો ખડ બળી જાય ને કપાને કાંઈ નહીં થાય એવું પાક્કું છે. એ તમને 10 વખત હા પાડે. મારું તમ તારે નામ જો કે હિતેશભાઈ કીધું 10 વાર પૂછવાનું. એ કદાચ મને 10 ગાળ્યું દે તમ તારે મને કોઈ ઉપર મને 2 હિંચકી આવશે ને એટકી આવશે, મને હું એટકી ખાઈ લે, પણ તમ તારે તમારે એને પૂછીને પછી દવા નાખવાની છે, બરોબર. અને એ જો તમારે ન નાખવી હોય તો સ્પેશિયલ 4G 5Gની દવા આવેલી છે, આ ગોદરેજ કંપનીનું હિચકી. આમાં ગ્લાયફોસેટ તમને કુલ 60% છે અને પાયલોથોબિક સોડિયમ 4.5% છે, બરાબર છે. આ દવા એક પંપમાં એક પડીકે નાખવાની છે. પણ કપાસ તમારો ઉગ્યા પછી તમારો કપાસ 20-25 દિવસનો હોવો જોવે, પછી તમે તારે નાખી શકો છો. આના અમે રિઝલ્ટ એવા લીધેલા છે કે અવળું ખડ હોય તમે તારે વેચનું તો પણ બળી ગયેલું છે. પણ ખાસ મિત્રો કે હું તમને કહું છું કે એને ભલે તમને 4G 5G બટકાવ્યું, એને તમને ભલે 4G 5G બટકાવીને એવું કીધું કે આમાં ધરોડીની દવા હાલશે, પણ પહેલાં તમારે એક પંપમાં દવા નાખી અને એક શેઢાની જે ઓળ હોય ને એમાં હમણાં ઘાટીને જાડી કાપા કાઢી નાખીને એવી દવા છાંટી દેવાની છે. અને બાકીની જે દવા વધી રહી એ તમારા શેઢે પાછી છાંટતી આવવાની છે અને તમારા પંપનો સારો અને સદુપયોગ થઈ જાય. અને 5 દિવસ પછી ઊભું રહી જવાનું છે. 5 દિવસમાં ઓલું ખડ બળી જાય અને કપાસને જો કોઈ પણ પ્રકારનો કાંઈ વાંધો નથી આવતો, ઊનો વા નથી વાતો તમતારે, તો તમતારે એ દવાનો ઉપયોગ કરવાનો છે. અથવા તો તમે જે 4G 5G ભાઈ આપેલો છે એની ઉપર તમે વિશ્વાસ કરી શકો ખરા. કારણ કે રોજ અમારે પર ડે જે ફોન આવે છે એમાંથી 4-5 ફોન તો એવા જ આવે છે કે હિતેશભાઈ અમને 4G 5G અમારા ફઈના દીકરાએ, મામાના દીકરાએ, માસીના દીકરાએ, હાળાએ બનાવીને મોકલેલો છે. 2-3-5 પેકેટ તમને કોઈ મારા ગળાના સમજે કરો પટેલ એમ કહીને આપી જતા. પણ હવે એ કપા તમને કોઈ બકરાના કાન જેવો થઈ ગયો છે. પણ તમારી પાસે 10 વીઘા જમીન હોય, 15 વીઘા જમીનમાં તમે જે કપા કર્યો છે એની જગ્યાએ તમે પહેલાં એક પંપ છાંટીને અખતરો તો કરો. નકર અત્યારે તમને કોઈ સોમાં તો થોડુંક મોઢું તો છૂશે, પણ એની સામે તમારે કપા હોય તો નવો કપા સોંપવો પડશે ને, તો એમાં તમારે લાટ વાર લાગી જશે. એની બદલે ઉજરેલા કપાને ગુજરી ન જવા દેવો હોય તો પહેલાં એક પંપનો અખતરો કરી લેજો. અને ગોદરેજ કંપનીનું હચકીનું
હચકીનો તમારે સ્પ્રે કરી દેવાનો છે. તમારે નજીકના વિસ્તારમાં મળે નકર મને ફોન કરજો, તમે તારે આપણે ક્યાં મળશે ને એવી વ્યવસ્થા આપણે કરી દઈશું. ગોદરેજ કંપનીનું હચકી, બરોબર, એક પપમાં એક પડીકી. નવો વિડીયો ન હતા સુધી રજા આપશો અને આપણી ચેનલને આવા વિડીયો તમે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પણ કે કાળા કુંડળામાં SU કરીને લખેલો સબસ્ક્રાઈબ ધડ અંદર દબીજો. નવો વિડીયો ન હતો સુધી રજા આપો. રામ રામ, જય જવાન જય કિસાન.